સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ લોકસભાનું આજે પરિણામ આવ્યું અને લોકસભામાં જેમાં કોંગ્રેસને ફાળે ગેનીબેન ઠાકોરને સીટ મળતા કોંગ્રેસે ખાતું ખોલ્યું છે। બીજી તરફ સુરતના મતદારોનો અધિકાર છીનવનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ હવે કોંગ્રેસી નેતા કલ્પેશ બારોટ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને સુરત સીટની ફરીથી ચૂંટણી કરવાની માંગ કરવામાં આવી છે। સુરત લોકસભાની ચૂંટણી મામલે ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરવામાં આવી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાય તેવી શક્યતા છે। વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેના કારણે રાજકારણ ગરમાયું હતું। આ ઘટના જ્યારે બની ત્યારે કોંગ્રેસ તરફથી હાઈકોર્ટમાં કેસ થાય તેવી શક્યતા હતી, પરંતુ ત્યારે કોઈ નિર્ણય કરાયો ન હતો। પરંતુ હવે કોંગ્રેસ હાઈકોર્ટ પહોંચે એડવોકેટ ચાંપાનેરી હાઈકોર્ટમાં સુરત લોકસભા ચૂંટણી મુદ્દે લોકપ્રતિનિધિત્વ દ્વારા અંતર્ગત ઇલેક્શન પિટિશન દાખલ કરી જે અંગે આગામી સમયમાં સુનાવણી હાથ ધરાશે। સુરતના 3 મતદાર દ્વારા પણ એક અલગ અરજી થવાની શક્યતા છે, જેમાં સુરતના કોંગ્રેસના ઉમેદવારના અપહરણ અને નાટકની થિયરી અંગે ઉચ્ચ તપાસ એજન્સી થકી તપાસની માંગ કરવામાં આવશે। આમ કોંગ્રેસી નેતા કલ્પેશ બારોટ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને સુરતની સીટની ફરીથી ચૂંટણી કરવાની માંગ કરવામાં આવી। સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ લોકસભાનું આજે પરિણામ આવ્યું અને જેમાં કોંગ્રેસને ફાળે ગેનીબેનની સીટ મળતા કોંગ્રેસે ખાતું ખોલ્યું છે। તો બીજી તરફ સુરતના મતદાતાનો અધિકાર છીનવનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ હવે કોંગ્રેસી નેતા કલ્પેશ બારોટ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને સુરત સીટની ફરીથી ચૂંટણી કરવાની માંગ કરવામાં આવી છે। લોકસભા ઇલેક્શનમાં ચૂંટણીમાં લોકોને જે પ્રકારે રાહ હતી તે મુજબનું પરિણામ નહીં, પરંતુ વિપરીત આવ્યું છે અને પૂરા ભારતભરમાં જે રીતનું પરિણામ આવ્યું છે તેને લઈને જે પ્રમાણેનો માહોલ અને જે રીતના 400 પારની વાત હતી, પરંતુ પરિણામ છે તે વિપરીત આવ્યું છે। ત્યારે સુરતની જો વાત કરીએ, ગુજરાતના સુરતની ખાસ કરીને તેમાં મુકેશ દલાલને જે બિનહરીફ ચૂંટાયા હતા અને કોંગ્રેસે પરત ખેંચ્યું, ત્યારે હવે કોંગ્રેસના નિલેશ કુંભાણી સામે પણ કાર્યવાહી થઈ છે અને પિટિશન દાખલ કરાઈ છે કોંગ્રેસ નેતા કલ્પેશભાઈ દ્વારા। કલ્પેશભાઈ, શું કહેશો? આખરે આજે પરિણામ આવ્યું અને તમે પિટિશન પણ દાખલ કરી છે નિલેશ કુંભાણીની। સૌપ્રથમ તો આજે જે રિઝલ્ટ આવ્યું છે તે બદલ અમે ગુજરાતની જનતા તેમજ સમગ્ર દેશની જનતાને અભિનંદન આપીએ છીએ કે તેઓ કોંગ્રેસમાં વિશ્વાસ મૂક્યો છે। અને વાત એ સુરત લોકસભાની, ભાઈ મુકેશ દલાલ એમના સમાધિક બેંકમાં જો હારી જતા હોય તો કયા હિસાબથી લોકસભા જીતવાના હતા, એટલે પૈસાના જોરે નિલેશ કુંભાણી પાસે ફોર્મ પરત ખેંચાવ્યું છે। અને જે બાબતે અમે ગઈકાલે હાઈકોર્ટમાં અમારા કોંગ્રેસના સિનિયર એડવોકેટ છે પંકજભાઈ ચાંપાનેરિયા એમના આપણે કોર્ટમાં પિટિશન દાખલ કરાવી છે। પિટિશનમાં શું એવા મુદ્દા લીધા છે કે હાઈકોર્ટ પણ તમને એ મુદ્દાને લઈને કે ફરીથી ઇલેક્શન આવે સુરતની સીટ? મુદ્દામાં એવું છે કે જે રીતે ખોટી રીતે આ ફોર્મ પરત ખેંચાવડાવ્યું છે, ધાક ધમકીથી, પૈસાની લોભ લાલચથી, અને હારજીત ગૌણ વસ્તુ છે, પરંતુ નિલેશ કુંભાણીએ સુરતના 19 લાખથી વધુ મતદારો સાથે જે ગદ્દારી કરી છે અને આ ગદ્દારી કે એમ કહી શકાય કે 19 લાખ મતદારોની હત્યા છે અને આ હત્યામાં જેટલો જવાબદાર નિલેશ કુંભાણી છે એટલો જ મુકેશ દલાલ પણ જવાબદાર છે। એ બાબતે અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। શું લાગે છે તમને આ પિટિશન ઉપર હવે કેવી રીતે સુનાવણી થાય અને કઈ રીતે થશે? એ હાઈકોર્ટ નિર્ણય કરશે, પરંતુ અમને વિશ્વાસ છે કે અમે જે રજૂઆત કરી છે એમાં અમને ન્યાય મળશે। ગુજરાતની જે 26 સીટની વાત હતી ઓલ ઓવર રિઝલ્ટની જોઈ રહ્યો, કઈ રીતે આ પરિણામને તમે જોઈ રહ્યા છો? મેં કહ્યું ને કે ગુજરાતની જનતાને દેશની જનતાનો આભાર માનીએ છીએ કે તે લોકોએ કોંગ્રેસમાં વિશ્વાસ મૂક્યો છે। છેલ્લા ઘણા વખતથી ગુજરાતમાં 26 ભારતીય જનતા પાર્ટી લઈ જતી હતી, પરંતુ ગુજરાતમાં એવું માનું છું કે અમિત શાહ અને CR પાટીલ લડાઈમાં ગુજરાતમાં કોંગ્રેસે સારો એવો મતોની ટકાવારીમાં વધારો થયો છે અને ગુજરાતમાં ગેનીબેન ઠાકોર જે અમારી સીટ છે એ પણ અમે જીત્યા છે। અને આવનારા સમયમાં કોંગ્રેસ વધુને વધુ લોકહિત અને કામ કરીને આગામી સમયમાં કોંગ્રેસ સારું પરિણામ લાવશે। બિલકુલ, કોંગ્રેસ સારું પરિણામ લાવશે, યુવા કાર્યકર છે। શું કહેશો, કઈ રીતે આ ગુજરાતના રિઝલ્ટને જોઈ રહ્યા છો અને જે રીતની નિલેશ કુંભાણી વિરુદ્ધ પિટિશન દાખલ કરાઈ? પહેલાં તો અમે જાહેર જનતાનો અને જાહેર મતદારોનો આભાર માનીએ છીએ। જે હિસાબે મતદાન જે ગુજરાતમાં થવું જોઈતું હતું એ હિસાબે થયું છે। અમારી જે ઇન્ડિયા ગઠબંધનની સરકાર માટે જે અભિપ્રાય અમારા જે હતા અમે તૈયારી બતાવી હતી એ તૈયારી રૂપે આજના પરિણામને અમે બહુ આવકારીએ છીએ। અને જે ભાજપ સરકાર 400 પારની વાત કરતી હતી એ 400 પારની પાર કરવા કરતાં તો જે જનતાએ એમને ચુકાદો જે આપ્યો છે જનતા જનાને તે તમે જોવો જ છો સામે। અને ગુજરાતની વાત કરો તો 10 વર્ષથી 26 બેઠક ભાજપમાં ભારતીય જનતા પાર્ટી જીતતી હતી। આ વખતે એવું થયું છે કે અમારા ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાથી જીત્યા છે એ ગુજરાતમાં એક ગાબડું પડ્યું છે। આના પછી જે નિલેશ કુંભાણી જેવા જે ગદ્દારો જે વેચાઈ ગયા છે સુરતમાં બી અમે જીતે જ, પણ આ જ ભાજપની બીક અને અમિત શાહ અને આપણે CR પાટીલની લડાઈમાં
આ મોટામાં મોટી ભૂલ એ લોકોની થઈ છે. અને સુરતમાં એ લોકોએ બહુ મોટો ખેલ કર્યો છે. અમે હાઈકોર્ટમાં ને પિટિશન આપી છે અને એવી આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં અમારા જેવા યુવાનોને આવો સુરતમાંથી એવો સપોર્ટ મળે કે જે ફર્સ્ટ ટાઈમ મતદાન કરવાના હતા એ લોકો બી કેટલા નારાજ છે. અને બીજું આમ કહેવા માંગીએ છીએ કે હવે હાઈકોર્ટમાં અને અપીલ કરી છે પિટિશન જે અમારા સુરતના આગેવાનોએ કરી છે એ માટે અમે બી એમની જોડે છે અને કોંગ્રેસ પાર્ટીને ન્યાય મળશે એવી અમે આશા રાખીએ છીએ. બિલકુલ. તો આ હતા કોંગ્રેસી કાર્યકર્તાઓને ખાસ કરીને જે નિલેશ કુંભાણી વિરુદ્ધ કલ્પેશભાઈ બારોટ દ્વારા જે પિટિશન દાખલ કરાય છે અને હાઈકોર્ટમાં જે રીતની પિટિશન છે એટલે ફરી વખત ઇલેક્શનમાં સુરત સીટનું થાય તે રીતની માંગ કરાય છે. ત્યારે સૌ કોઈની નજર છે આ ચુકાદાને કઈ રીતે હવે પરિણામ આવશે. સહયોગી હરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ,